ફાગવેલમાં વૃક્ષારોપણના 4 દિવસમાં જ 9 વૃક્ષો ગાયબ. વન વિભાગે ફરી 9 વૃક્ષો વાવી ટ્રી ગાર્ડ લગાવ્યા. 15મી ઓગસ્ટના રોજ ફાગવેલમાં જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરાયું હતું. જે તે સમયે જગ્યા સ્થિતિ અનુસાર વૃક્ષારોપણ થયું હતું. અલગ અલગ 10 વૃક્ષોનું રોપણ કરાયું, જે 4 દિવસમાં 9 વૃક્ષો ગાયબ થતા જાળવણી અને જતન માટે સવાલો ઉઠ્યા હતા. કઠલાલ વન વિભાગની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું. જે વૃક્ષો ગાયબ થયા અથવા ચોરી થયા તે વૃક્ષો મામલે કઠલાલ પોલીસ સ્ટેશનમાં વન વિભાગ દ્વારા રજૂઆત કરાઈ. જિલ્લા વહીવટી તંત્રની સૂચનાથી ફરીથી વૃક્ષારોપણ કરવાની રેન્જ ફોરેસ્ટરને સૂચના આપી. કઠલાલ રેન્જ ફોરેસ્ટ વિભાગે સ્થળ પર ફરીથી વૃક્ષારોપણ કરી ટ્રી ગાર્ડ લગાવ્યા. 2 રોપા વચ્ચે યોગ્ય અંતરે વૃક્ષારોપણ કરાયું. આ સરકારી જમીનમાં ફાગવેલ તાલુકા સેવા સદનનું નિર્માણ થવાનું છે, ત્યારે વૃક્ષોનું સંરક્ષણ અને જાળવણી માટે ફાગવેલ મામલતદારની લેખિતમાં રજૂઆત કરાઈ. તંત્ર દ્વારા ફાગવેલ તાલુકાના લોકોને કરાયો અનુરોધ, વૃક્ષોનું જતન, સંરક્ષણ અને જાળવણી માટે સહકાર આપશો. સર, આપનું નામ પરિચય અને ફરીથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું, શું છે વિગત? મારું નામ સુનિલસિંહ વાઘેલા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે કઠલાલ રેન્જમાં ફરજ બજાવું છું. તારીખ 15મી ઓગસ્ટ 2026ના રોજ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ફાગવેલ ખાતે સરકારી પડતર જમીનમાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સદર જગ્યા અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવેથી નજીકમાં છે, ફાગવેલ ગામથી દૂર છે. સદર જગ્યામાં સંરક્ષણ દિવાલ નથી, માળખાકીય સુવિધા કે તાર ફેન્સિંગ ઉપલબ્ધ નથી. જે જગ્યામાં વૃક્ષારોપણ કરેલ જગ્યામાં 4 દિવસ બાદ 10માંથી 9 વૃક્ષો ગાયબ થઈ ગયેલ છે. જે બાબતે મારે જણાવવાનું કે સદર જગ્યાની તપાસ કરતા આ રોપાઓને કોઈ આસપાસના ગામના અજાણ્યા ઈસમો દ્વારા રોપાને ઉખાડીને લઈ જવામાં આવેલ છે. તેવું જણાતા તુરંત જ સ્થાનિક કઠલાલ પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરવામાં આવી. ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્રની સૂચના મુજબ પુનઃ વનીકરણ કરવા માટે કરવામાં આવ્યું, જેમાં રોપાઓ વચ્ચે યોગ્ય અંતર રાખીને કુલ 9 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. તેની ફરતે ટ્રી ગાર્ડ લગાવવામાં આવ્યા છે અને ફાગવેલ તાલુકાની જનતાને આ રોપાઓની જાળવણી અને જતન માટે મારી નમ્ર અપીલ છે કે આ રોપાઓની જાળવણી અને જતન માટે સાથ સહકાર આપે, તથા ફાગવેલ તાલુકાની જનતાને કોઈ ભવિષ્યમાં રોપાની જરૂરિયાત હોય તો અમારા કઠલાલ વન વિભાગની નર્સરીમાંથી રોપા મેળવી શકે છે. અને વધુમાં મામલતદાર શ્રી ફાગવેલને પણ આ રોપાઓના સંવર્ધન અને જતન માટે સાથ સહકાર આપવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.